હિંસાથી અસરગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં આવ્યા પછી સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે। 5 જિલ્લાઓમાં લોકોએ 42 શસ્ત્રો જમા કરાવ્યા છે। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વ ચુરાચાંદપુર, બિષ્ણુપુર અને તામેંગલોંગ જિલ્લાઓમાં આ હથિયારો જમા કરાવવામાં આવ્યા છે। સુરક્ષા દળોએ 2 સ્થળોએ 5 ગેરકાયદે બંકરો પણ ધ્વસ્ત કર્યા છે। બિષ્ણુપુર જિલ્લામાં 2 પિસ્તોલ, 6 ગ્રેનેડ અને 75થી વધુ કારતૂસો સહિત 5 શસ્ત્રો અને તામેંગલોંગ જિલ્લાના કેમાય પોલીસ સ્ટેશનમાં 17 દેશી બંદૂક, 9 પોમ્પી અને કારતૂસો સરેન્ડર કરવામાં આવ્યા હતા। પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યાઇંગ, પોકપી, પોરોમ્પટ, ચુરાચાંદપુર અને લામસાંગ પોલીસ સ્ટેશનોમાં 10 શસ્ત્રો અને કારતૂસો સરેન્ડર કરવામાં આવ્યા છે। સુરક્ષા દળોએ કાંગપોકપી જિલ્લાના માર્ક હિલમાં 2 ગેરકાયદે બંકરો ધ્વસ્ત કર્યા છે। વાકન પર્વતીય રેન્જમાં પણ 3 અન્ય ગેરકાયદે બંકરો નાશ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ 20 ફેબ્રુઆરીએ હિંસામાં સામેલ જૂથોને લૂંટવામાં આવેલા અને અન્ય ગેરકાયદે હથિયારોને 7 દિવસની અંદર જમા કરાવવાનો અલ્ટિમેટમ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।